મોહનદાસ કરમચંદ ગાંધી, જેમને સમગ્ર વિશ્વ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે અને આપણે રાષ્ટ્રપિતા તરીકે સન્માનીએ છીએ. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદર શહેરમાં થયો હતો. તેમના પિતા મોહનદાસ કરમચંદ ગાંધી, જેમને સમગ્ર વિશ્વ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે અને આપણે રાષ્ટ્રપિતા તરીકે સન્માનીએ છીએ. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદર શહેરમાં થયો હતો. તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદરના દિવાન હતા અને માતા પુતળીબાઈ ધાર્મિક અને કરુણામય સ્વભાવ ધરાવતા હતા. ગાંધીજીનું શૈક્ષણિક જીવન સામાન્ય હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં લીધું. પછી તેઓ વકીલાતનો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ ગયા. વકીલ બની તેઓ દક્ષિણ આફ્રિકા ગયા, જ્યાં તેમણે પ્રથમવાર જાતીય ભેદભાવ અને અંગ્રેજ શાસનની અસમાન નીતિઓનો સામનો કર્યો. આ ઘટનાએ તેમને જીવનના નવા માર્ગે વાળ્યા અને ત્યાંથી તેમણે સત્યાગ્રહ અને અહિંસાના આધારે અન્યાય સામે લડવાનું નક્કી કર્યું. 1901માં ભારત પાછા આવ્યા પછી તેમણે ગરીબો માટે જીવન જીવવાનું નક્કી કર્યું. તેમણે દેશના અનેક આંદોલનોમાં નેતૃત્વ આપ્યું, જેમ કે ચંપારણ આંદોલન 1917, ખિલાફત આંદોલન 1919, અસહકાર આંદોલન 1920, દાંડી યાત્રા 1930 અને ભારત છોડો આંદોલન 1942. દરેક આંદોલનનો મુખ્ય શસ્ત્ર હતું અહિંસા અને સત્યાગ્રહ. ગાંધીજી સાદગીમાં માનતા હતા. તેમણે ખાદીનું વસ્ત્ર ધારણ કર્યું, પોતે ચરકો કણાવ્યો અને લોકોમાં સ્વદેશી ભાવના જગાવી. તેઓ હંમેશા સમાનતા, વર્ગહીન સમાજ અને અસ્પૃશ્યતા દૂર કરવાની વાત કરતા. તેમના જીવનના અંતે 30 જાન્યુઆરી 1948ના રોજ નથુરામ ગોડસે નામના વ્યક્તિએ તેમને ગોળી મારી હતી. આ સમગ્ર રાષ્ટ્ર માટે દુઃખદ ઘટના હતી.